અટાણે બધી આધુનિક ખેતી થઈ ગઈ, ટ્રેક્ટરો. ઓલા પહેલા હતા બળદથી ખેતી કરતા, બરાબર. કો હાંકતા, બરાબર. પછી બધું ગાડું લઈને ખાતર કાઢતા. પહેલાના જમાનામાં મારે અહીં પાણી નહોતું ગામમાં 2 કિલોમીટર પાણી ભરવા જવું પડતું. વીડ આવે બરાબર. એ હવારે 5 વાગે ઉઠે ને વીડ પાણી ભરવા જાય. પાણી ભરી આવે ને પાછું વળી દળનું હોય તી આવે ને ઘંટી દર 8 ઘંટી. 8 ઘંટી. એ પછી રોટલા થાય. ત્યારે માણસ તો ખર્ચલ હતા ને, અત્યારે તો બધા દૂધની બોટલ વાળા તકલાદી થઈ ગયા. માસ્તર તો બહુ કડક હો. અમારા મૈયારી પીટીના રામભાઈ સાહેબ હતા, સામેથી આવે તો અડધું એમને મીખી જઈએ હાથમાં લાકડી લઈને. આવા બાવસ હતા, એવા શિક્ષક. ખોરાક ભાજીમાં પાણીમાં બાફે ને 3 રોટલા ખાઈ જતો સવારના. લહણ મરચાં ચટણી ખાંડે અને એ ભાજીમાં નાખે અને 3 રોટલા ખાઈ જવાના. મોબાઈલ વાપરો છો બાપા? નહીં, મોબાઈલ કઈ આવડતું જ નથી. મોબાઈલમાં કઈ નથી આવડતું? તો કેટલું ભણેલા? ભણી અંગૂઠા સાહેબ. અંગૂઠા છે? છેલ ફરે ને છેતરે, કાદવ ભાંગે કેડ, વણ ચણા ને ગુંદડી ઘર ભરી દે ઘેડ. સૌરાષ્ટ્રના એક અલગ જ પ્રદેશ એવા ઘેડના કડેગી ગામે સ્વરાજની ટીમ આવી પહોંચી છે. સ્વરાજની ખાસ રજૂઆત ગામડું બોલે છે માં હૃદયના આવકારની સાથે આજે આપણે એવા વડીલો સાથે વાત કરીશું જે વડીલોએ જિંદગીના સુખ દુઃખને જોયા છે, અનુભવના ઓરડે ઊભા રહીને અનેક પ્રકારની પરિસ્થિતિઓ સાથે બાત ભીડી છે. ક્યાંક હામાં પૂરે તૈરા છે તો ક્યાંક વેણને કાંઠે ઊભા છે. આવા જ એક વડીલ સાથે આપણે સીધા વાત કરીશું અને જાણીએ કે એમના અનુભવોનો ઉતારો કેવો છે. શું નામ છે દાદા આપનું? રાજસીભાઈ. રાજસીભાઈ, કેટલી ઉંમર બાપા? ઉંમર 60 વર્ષ. 60 વર્ષ. અને ખેતીનું જ કામકાજ? ખેતીનો. તો પહેલાની ખેતીમાં આજની ખેતીમાં શું ફેર લાગે? હાથી ઘોડાનો. કઈ રીતે હાથી ઘોડાનો ફેર? અટાણે બધી આધુનિક ખેતી થઈ ગઈ, ટ્રેક્ટરો. ઓલા પહેલા હતા બળદથી ખેતી કરતા, બરાબર. કો હાંકતા, બરાબર. પછી બધું ગાડું લઈને ખાતર કાઢતા. અને અટાણે તો માણસને કંઈ કરવું પૂરતું નથી. બરાબર. એટલે આજના ખેડૂતને મહેનત ઓછી છે એમ? તેનું પૈસોનું તો માણસ મજા આવતી. અટાણે પૈસો પુષ્કળ છે પણ માણસ દુખે દારિયા. હા, તો એનું શું કારણ બાપા? પૈસો પુષ્કળ? આ બસ તમારું જીવન છે ગો. અને ઓલા ત્યાં બપોરે ગાડું છોડે ને હુએ જાય, રૂંઠે પાછો ઉઠે, એની મેરી ધંધો કરવાનો, એ મજા આવતી. બાપા પહેલાના ખોરાક કેવા? ખોરાક ભાજીમાં પાણીમાં બાફે ને 3 રોટલા ખાઈ જતો સવારના. લહણ મરચાં ચટણી ખાંડે અને એ ભાજીમાં નાખે અને 3 રોટલા ખાઈ જવાના. આજે પણ 3 રોટલા ખવાય છે? અટાણે એવું કામ ખવાય, દવા વાળા બકાલા આવે ગા. અટાણે એવું કિંમત મજા નહીં, ધરાર ખાવું. બરાબર. તે દૂધ તો કઈ ઉતું ઉરે કાં ભાઈ. ના ખેતી તેલ ની કીવાય એની પાણીમાં કરે નહીં એવી મીઠાઈ આવતી. તો પહેલાના દૂધ, ઘી, છાય, માખણ, આજે આજ માખણમાં કાંઈ કઈ નહીં રે. તે દૂધના ત્યાં દૂધ દેવા ડેરી કઈ ઉત્યું ને. બરાબર. આખી સાહ કરે નાખતા. બરાબર. અને નો એની દેતા. અટાણે કાંઈ કોઈને ટીપું ચડે જ નહીં. બરાબર. ડેરી લેવે તો બોલીએ ખાય. બરાબર. નકર પૂરું. મોટા સિટીમાં ડેરીમાં ઓલા પેકિંગના દૂધના પાઉચ ને મળે. કાલે હું ટીવીમાં જોતો તો હીરું એવડી કોથળીમાં નીકળી હતી અમૂલની સાહેબમાં. એવું આ ખાઈને યાદ ભેગા ને આથી પહેલાનું હતું એ ખાવાનું કેવું શોખા. બરાબર. એટલે પહેલાનું ખાવાનું ચોખ્ખું હતું એમ, એટલે એ માણા ત્યાં મહેનત કરી શકતા. હા, મહેનત પૂરતી. કેટલા વર્ષ ખેતી કરી? મેં 20 વર્ષ. 20 વર્ષ ખેતી કરી એમ. કેવી મહેનત કરતા? મહેનત ફૂલ કરી. ભાડે હું રાખતો, અમારી જમીન ઓછી હતી એટલે 3 રૂપિયા ભાડું હતું. એ 6-7 હજાર રૂપિયા વર્ષનું ભાડું કરી લેતો હું. વીઘાના 3 રૂપિયા. વીઘાના 3 રૂપિયા. એ ભાડા પૈસાનું મહત્વ ઓછું હતું.
પૈસો ઉતો જ નહીં પછી કાં 3 રૂપિયા ભાડે હાંકતો હોય એ કાં રાખતો હોય કંઈ ન હોય તો હાંકતો હોય ને. હા એ તો બરાબર. હા 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 હા. તો આજે આ સાધન એટલા વધી ગયા, રૂપિયા વધી ગયા, રૂપિયા તોય માણાને આમ એવું શાંતિ ને છે શાંતિ. હા હા બરાબર. હા 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 હા. તો એ બાપુ એનું શું કારણ શાંતિ નથી? એ શાંતિ નથી માણસને જીવન એવા છે કે પૈસાની પાછી દોટ જ છે માણસ. કોઈની સંતોષ ને સંતોષ હોય તો મોટો સુખ. હા, એટલે પેલાનો માણસ પૈસા પાછળ ન દોડતો. પૈસા પાછળ ન દોડતો, એની સુખ ખાસું ઈ હા 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 સંતોષ ઈ હા હા બરાબર. કે જે ભગવાન મુઠ્ઠી સુપટી આપ્યું હોય એમાં એને સંતોષ હોય. બરાબર. હા 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 હા. બાકી દાટાણે તમને ગમે એટલા કરોડો રૂપિયા હોય છે સંતોષ ને પછી કાં વાત જ આવે. હા બરાબર. આજે કરોડો રૂપિયામાં સંતોષ નથી. એ માણસ નહીં 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 બાપા, સિટીમાં માણસોને એસી વગર ન હાલે. તો આપણે એને તડકે બેઠા રહીએ. હા 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 બરાબર. એટલે તડકામાં વાડીમાં ખેતરમાં નીંદર આવી જાય. આવે જાય ને નીંદર, હેઠી આવી જાય નીંદર. બરાબર. હા, જમીન ઉપર માણા હોય છે. તો વાહ ભાઈ વાહ. હા 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 હા. વીહવરમાં વાડીએ રહ્યો ખેતી, બરાબર. હા 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 બરાબર. પણ એ મજા અટાણે જ આવતી. હા 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 બરાબર. હા નકર અટાણે તો મારે વીહવરી ત્યાં કંઈ કામ જ મહેનત કર્યું, હા 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 બેઠો હોત. બરાબર. હા 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 બાકી એમાં કંઈ નહીં, બરાબર. હા 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 હા. એટલે હવે અટાણે બેઠાડું જીવન થઈ ગયું. સારું જીવન. હા હા હા. પેલા માણા કેવા તંદુરસ્ત નામ હૃષ્ટ ને. હા હા દવાખાનાની ખબર ય કાં હોતી માણસને, હુમલો આવે જાય એ તો અટાણે ગામમાં કે ગો અને હુમલો આવે ને મરે ગો. હા 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 બરાબર. હા એ તે કાં ખબર હોતી કોઈને, હા 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 ને કંઈ થતું નહીં માણસને. હા બરાબર. હા પેલાના માણાને કંઈ ન થતું. આજકાલ જુવાન માણાને હુમલા આવી જાય. હા 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 કાયમ ટીવીમાં હું જોવા કેટલા માણસ હુમલા મરે છે. ટીવી જોઉં છો એમ? હા હા. મોબાઈલ વાપરો છો બાપા? નહીં, મોબાઈલ કંઈ આવડતું જ નથી. હા 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 હા. મોબાઈલમાં કંઈ નથી આવડતું? હા હા હા. તો કેટલું ભણેલા? ભણી લંગોઠા સાહેબ. અંગૂઠા છે? કંઈ દી- હા 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 હા. તો મોબાઈલ તો વાપરતા આવડતો હોય છે નહીં? નહીં. અચ્છા, મોબાઈલ જોવો ગમે ખરા? કાંઈ ઉપાડેલા આવતો હોય કોઈનો, આ હોય ન હોય તો. હા હા બરાબર. હા બાકી આવડે નહીં પાછો લગાડતા. નહીં. હા 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 બરાબર બરાબર. પાછો લગાડતા ન આવડે. શીખે તો જઈએ પણ આપણે એ ટ્રાયું નથી કર્યું. અચ્છા, એ ટ્રાય નથી. હા, એના મોબાઈલ કોણ આપણે લપ કરે કંઈક થેજાય કરે તો. હા 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 હા. બાપા બેક જુવાનીની કંઈક વાતું કયો, તમારા જુવાનીના અનુભવ કેવા હતા? જવાનીના અનુભવ તો કાં હોય જ ને. હા 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 હા. તો આજના જુવાનીયામાં ને પેલાના જુવાનીયામાં શું ફેર લાગે બાપા? ફેર તો ઘણો હોય. હા હા હા. કઈ રીતે ફેર લાગે? અટાણા જવાનિયા થોડા અમારા હારી કરે હગે કંઈ. હા 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 બરાબર. હા હા. એટલે પેલાના જુવાનિયા મહેનત એટલી કરતા એમ? મહેનત એટલી આજના જુવાનિયા ન કરી ન શકે? કરે હગે ને. હા 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 એ 2 વર્ષમાં પૂરું થઈ જાય, થાકે જાય. બરાબર. હા 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 અમારે હારીના જેવું તો એ થાકે ને. હા બરાબર. હા 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 એ 3 વીઘાની હાથીઓ હુડે ને ભાગે બપોર થઈ જાય હા 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 કોદારીઓ. હું હા બરાબર. હા, એટલે પેલા મહેનત બહુ કરતા. પેલાના ખોરાક એવા આવતા. હા પેલાના ખોરાક એવા આવતા. બરાબર છે. હા હા. એટલે એ અટાણે જુવાનિયા ઓલા જીમમાં કસરત કરવા જાય. હા, તો પેલાના જુવાનિયા જતા કે નહીં? ના ના, એની કોઈ કરવા પૂરતું કાં આવતું. એ તો હિમમાં જાય. હું મારી વાડી 3 કિલોમીટર સેટી છે. હવારી હીરાવવા આવવા અને પાછો હાજી વ્યારો કરવા આવવા. હા 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 શ્યાર ઉઠલું થયું ને, શ્યાર ધક્કા હા બરાબર. હા 12 કિલોમીટર હાલવાનું થયું બરાબર. હા હા. રોજનું 12 રોજનું. હા હા હવારી બધું ને હાંસવે હા ને હીરાવવા આવવા, હા બરાબર. પાછો હાજી વ્યારો કરવા આવવા. બરાબર. હા 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 એવી એવડી મિનિટ કરતા હોય પછી હાલવાની વાત જ કાં આવે. હા 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 હા. એટલે બાપાએ આપણને એવું કીધું કે પહેલાંના જુવાનિયામાં ને આજના જુવાનિયામાં મોટો ફરક એ છે કે પહેલાંના જુવાનિયા સીમમાં જતા ને આજના જુવાનિયા જીમમાં જાય છે. આવી જ રીતે બીજા પણ એક આપણી સાથે દાદા જોડાયા છે, એમની સાથે વાત કરીશું કે પહેલાંના જમાનામાં લગ્ન થતા, બરાબર, આજે લગ્ન થાય, જાનું આવે છે, બરાબર. તો પહેલાંના જમાનામાં ને આજના જમાનામાં શું ફેર લાગે? જાનું આવે, લગ્ન થાય. પેલા આવું કઈ નહોતું ને, માંડવા ને આન તેન, બરાબર. હે ખાવાનું હવું હતું, હા બરાબર. ખાવાનું હાસું હતું એક જ હા બરાબર. પેલાના જમાનામાં. બરાબર. ને અટાણે તો આ બધી શોભા હતી શોભા વધી લગ્નમાં, માંડવા ને ગીતું ને આન તેન સાંજીઓ. લાપી ખીચડી થતી ને, આંગીરીમાં 2 દી હા નો જાતો. ડુંગળી બટેટાનું શાક, લાફી ખીચડી અને બાજરાના રોટલા માણો ધળો કરીને ખાતા, હાસું ખોરાક. હા બરાબર. એ વટાણે તો ઈ કઈ રહ્યું ને, અટાણે તો બધું ત્યાર રેડીમેડ. રેડીમેડ. હા, ઉઠલે પડે બધા રેડીમેડ ખાવાનું આમ માંદા પાડી દે એમ. ખાવાનું હાસું ગયું, સાચું ખોટું આવ્યું. ખોટું આવ્યું. તે દી તો હું લાફી ખીચડી, હા ઘી પુષ્કળ, બરાબર. એવું બધું હતું ખાવાનું. બરાબર. ને આવું કઈ આ નહોતું.
માંડવાનું વેજીટેબલ ઈ નહોતું. એટલે પહેલાના જમાનામાં વેજીટેબલ ઘી નહોતું એમ? હા 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 હા. કેટલી ઉંમર છે બાપા તમારી? અમારી 70માં એકાદ બે વાર હશે. 70માં એકાદું બે ઓછા એમ? તો બાપા તમે બહુ દિવાળીઓ જોઈ, ચોમાહા જોયા. હા હા. તો આ ઘેડનું ચોમાહું કેવું હોય બાપા? સોમાં બાકી ને હા 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 અમે વાડી જતા ને એટલે ખૂટમાં આવતા. હા 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 વાડી અમારે 3 કિલોમીટર થાય. હા 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 હા. શાયદ ત્યાં ઘેર તો સારો હોય ને ઠોઠનો બરાબર. હા એ વાડીમાં વાવી હોય ને હા હા હા. એ ભારી લેવા જાય બરાબર. હા સવારે ઉઠે ને બરાબર. તો એ એટલે ખૂટમાં આવ્યા 3 કિલોમીટર જવાનું. બરાબર. હા હા હા. એ આવે ને ભારીયું નાખીએ ને તારે થાય કે કાલે નહીં જઈએ, હા, બરાબર. નથી જાઉં કાલે. હા, હા. જા પાછું સવાર થાય ને તો વરે એ નહીં વરે ભાગતા હા 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 ભારી વરે પાછા લેવા જાય. પૂર ડેમ હતું ને હા હા. ના 12 ગામનું માણસ ડીંડીઓ લેવા આવતો. સાજ લેવા આવતા સાજ. એટલે પાણીમાં વાટતા. હા હા હા. અને એટલા માણસનો ડેકારો ફાટતો હોય, મેરા જેવું માણસ હોય. આ ફરેર બધું ભેગું થતું. અમીપુર ફરેર બગહરું કડેગી અમારે 4-5 ગામના માણસ થતા ભેગા સાજ લેવા. હા 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 હા. સાજ ને ભારીઓ બાંધે ને એટલે ખૂટમાં આવે. બરાબર. હા 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 હા. પછી આવે ને ઢોર ને ખવડાવે ઈ ને. ઢરડા ટાણાના કાંથી કરે તાણે હાથે? નો થાય. ઈ ના ભારી લેવા જવું હેલું છે, ત્યાર પૂરો નથી નાખવો ઢોરને. ભારી તો ફરી પણ ના હાલની નથી જાય કોઈ. હા હા હા. એમને મેં હાલીને જાય. હાલી નથી જતા. હા 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 હા. આ અટાણે ભીહું દોવા દે દૂધ લઈને હાલન નથી જતા. હા બરાબર. હા 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 હા. સાયકલ જ છે. હા હા હા. હાલવું નથી કોઈને હેઠો પગ નથી દેવા. એટલે પહેલાના માણા પાસે તો એટલા સાધન નહોતા. સાધન કાંઈ હોતા જ નહીં ને. એ પેન્ડલ સાયકલ વાળો તો આ આમી કેવા તો એમ પેન્ડલ સાયકલ હોય ને અમાર બાજુમાં વાડીએ એક ભાઈ 400 રૂપિયા લીધી. 400 ની. અમે કહીએ કે તો ખરી લાટ્યું સાયકલમાં નહીં તો ભાગે હતી તરત પૂગે જાય, અમે હાલે કાર પૂગીએ. હા બરાબર. તેદું તો એ અસીરીત લાગતું હા 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 હા. પેન્ડલ સાયકલ. એટલે પહેલાના સમયમાં સાયકલ હોય તો પણ અચરજ કહેવાતું. તો આજે આટલી બધી મોટરસાયકલ, ફોર વ્હીલો. આપણે સાંભળવું હોય રેડિયો તો કોકને ઘેર જઈએ તાર રેડિયો સાંભળવા મળે. હા 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 હા. અને ઈ હાલ તો કરવું હોય તો કરે, અભિમાની હોય તો નોય કરે. હા બરાબર છે. હા હા 100%. આવું તું મને નહીં. તો આજે તો આ મોબાઈલ છે તો ઘડીક વારમાં આખી દુનિયાના સમાચાર આવી જાય. તો પહેલા સમાચાર લેવા હોય અથવા કોઈને હગાવાલાઓને કઈ સંદેશો આપવો હોય તો કઈ રીતે? એ મિનિટ કંકોત્રી એટલે ઉત્યન શીઠ્યું માણસ મોકલતા લગન હોય ને હા હા. તો આપણે ગામડાની યાદીઓ કરીને આ ભાઈને આપીએ ને કાકાને દીકરાને આપીએ ને મોટા બાપાને દીકરાને આપીએ ને એ ના જઈને શીઠી લઈને આખા ગામમાં ફરીએ. હા હા હા. આપણો જે હગો હોય ને આખી તમે અમારા સંબંધી છે હા હા. ત્યાં આવીએ તો ઈ તમારા આજુબાજુમાં અમારા હગા હોય ને બધાને તમે ભેગા જઈને કંઈક કે આવો બરાબર. કે ભાઈના લગ્ન છે કે બેનના લગ્ન છે કે એ રીતના બરાબર. હા એ આખું ગામ ફરતા. બરાબર. હા હા હા. ભાંડણ એટલે એ પહેલાના લગ્નમાં હારો કે નરહો પ્રસંગ હોય તો એવી રીતે કાગળ મોકલાવી દે. બરાબર. હવે આટાણે સાંજીના ગીત ને ડીજે ને એ બધું આવ્યું, એ કેવું લાગે બાપા? એ કંઈ સારું ન હોય ભાઈ. અત્યારે સમય પ્રમાણે કરવું પડે ને. સમય છે ને, સમય પ્રમાણે બધું કરે ત્યાં થાય. ન કરે તો નોખા નીકળે. બરાબર. પહેલાના માણસ મહેનત બહુ કરતા. પેલાની બાયુ બહુ મહેનત કરતી બાપા. અટાણે ભાઈયું બધા અટાણે અમુક છે બાયું નથી કરે તો એવું નથી. અમુક બાયું છે એ કામ કરે પણ કઈ નો થતા એના કારણ ભાઈ એ ઉતા કે બાયું સાહ્યું ફેરત્યું 3-4 ભીહું રહ્યું ભીહું દોત્યું એને કોઈ દી હુમલો આવે જ નહીં ને. કેટલી કસરત થાય એ 2 કલાક સાહ ફેરે તાર થાય આ બધું મોકરવાઈ જાય. બરાબર. એવડી એવડી ગોળિયું હોય. પહેલાના જમાનામાં મારે અહીં પાણી નહોતું ગામમાં. ગામમાં 2 કિલોમીટર પાણી ભરવા જવું પડતું. વીરડા આવે બરાબર. એ હવે 5 વાગે ઉઠે ને વીરડા પાણી ભરવા જાય. પાણી ભરી આવે ને પાછું વળી દળનું હોય ટી આવે ને ઘંટી દરે 8 ઘંટી. 8 ઘંટી. એ પછી રોટલા થાય. આજે તો હવે ઘરમાં ઘર ઘંટી આવી ગઈ. ઘંટી બધું હા તો ઈ જે દરતા ઈ બરાબર હતું કે આજને ઘર ઘંટી લોટ બરાબર? સારું હતું. એ સારું હતું. એનું શું કારણ બાપા? એ બધા એમાં શું છે કે જે ઓલા હોય એનું બરે નહીં, લોટ સારો રહે, ખોરાક સારો રહે ને. ઓલું તો આમાં તો હીર બરે જાય, રોટલો થોડો એવો થાય. બરાબર. અને પછી આ શું કહેવાય ઘેડની અંદર રહ્યો એટલે આ બધા વાડી વિસ્તારમાં ને બિયારણમાં ને ખેતીમાં ને ચોમાન પાણીમાં બધે આમ સુવિધા થઈ ગઈ પહેલાં કરતાં? સુવિધા તો છે પણ નુકસાન બહુ થાય એમાં. વરસાદ ને સેલું નહીં બિયારણું કાં ઉપરા બી વરસાદ થાય આખે વાવી આવી અને બીજે વરસાદ થાય તો એ ન ઉગે. વરે પાછું 2-4 દી થાય ને વરાપ દે તો પાછું વાવે. એટલે વરમાં કેટલી સિઝન લ્યો?
જનતા બે આવે ત્રણ આવે બે વધારે. શિયાળું ઉનાળું એક પાસ સણા કરી માંડવી કાઢે ચોમાસું અને પાછા શિયાળું સણા વધારે વાગે હોય. સણા થાય બે બાપા ઘેડનો શેણો બહુ વખણાય એનું શું કારણ બાપા સણા દોઢ ખાંડી ઉતર્યો સણા થાય તો બહુ હા સણા બહુ થાય એમાં. ઘેડના ચણાની ખાસિયત શું એમ એ જમીન એવી હોય ને કે આ જે શિલાણ છે ઈ એની પડી રહેતી હોય 4 મહિના પાણીની ભરેલી બરાબર ને એમાં પછી સણા વાવે એ સણા તૈયાર જ થાય ને આગળ કઈ મોહિમ ન લીધી હોય બરાબર એટલે આમ ઘેડની જમીન ચણા માટે બહુ ફળદ્રુપ છે એમ બસ એમ કે કઈ વવાણું ન હોય ને હા બરાબર એ જગ્યામાં સણા થાય. ચણા સિવાય વણે કપાસે એટલું બધું થાય પપ્પા તો ઈ ધારુમાં વવાય ઈ શેલાણમાં ન થાય. ધુંબળ વાવતા ઈ વેલું પાણી ઉતરે ને તો ધુંબળ વાવતા નકર સણા ઈ જ જાય. સણા દિવાળી કરે ને વાવવાના હોય દિવાળી પછી એટલે શિયાળાની શરૂઆત થઈ ગઈ હોય ટાઢી સિઝન આવે ને પછી સણો વવાય નકર ઈર પડે જાય. બરાબર એટલે જેમ ટાઈડું પડે એમ ઘેણનો શેડો પાકે એવું ઈ સણા ઈ જ થાય. એટલે આ ગઈઢેરાવની કહેવત છે કે ટાઈડ જેમ પડે એમ ચણો પાકે સણા ને બધી મોલ એવો થાય ને શારું પાક બધો એવો થાય ટાઢ પડે એટલે. ટાઢ નો પડે તો ઘઉં નો ઉતારો જ ન આવે. ડુંગળીનો આ બે ખાંડી ઘઉં થાય. વસ્તુ નો થાય એટલે ઘેડમાં ઘમે વવાય એમ હો બધું ઘઉં ડુંગળી લહણ શેણા ડીમ થાય તો પાણી છે અમારે થાય પાણી નો હોય તો ન થાય ને પાણીની મુખ્ય વસ્તુ પાણી જ છે ને ખેતીને બાપા આમ ક્યાંય કોઈ મોટા સિટીમાં ગયા કોઈ દી ફરવા કે ના ના નહીં મુંબઈ કે અમદાવાદ કે કાંઈ નહીં એટલે આમ બાપા સિટીમાં જવાનો મોકો મળે તો જાવ ખરા ના ના એવું કામ જાય ભાઈ એવું આ પગું ને ચાલતા હાથી પાદે જવું હોય તો મારા મારે છે એટલે આમ સિટીમાં લઈ જાય કોઈ તો સિટીમાં ગમે કે ગામડા સિવાય ગમે જ નહીં? ગામડાથી હું તો ન થાય એનું શું કારણ બાપા ગામડાથી મજા ક્યાંય છે જ નહીં પોરબંદરમાં ને મેં અમારા હગા સાથે જાતા હતી ત્યાં મસર ખાઈ જાય નિંદર જ ન આવે પેલા રોકાતા અમારા મામુહાર ગામડામાં ત્યાં રોકાતા ના નિંદર ન આવે આપણે બરાબર મસર ખાઈ જાય મચ્છર ખાઈ જાય એમ તો ગામડામાં એવું કઈ હોય નહીં એવો નહીં બેટા રસી આપણી લાગે તો સિટી તો ભૂકા બોલાવી દીધી બહુ સરસ બહુ સરસ આવી જ રીતે બીજા એક કાકા પણ આપણી સાથે જોડાયા છે કે જેમણે અનુભવના ઓરડે ઊભા રહીને અનેક પ્રકારની સ્થિતિ પરિસ્થિતિને જોઈ છે. શું નામ છે કાકા આપનું? જીવાભાઈ. જીવાભાઈ શું કામ કરો છો? ખેતી? હા ખેતી. એટલે શું કહેવાય આટલા વર્ષનો અનુભવ જિંદગીનો શું કહેશો? બસ કાંઈ નહીં અનુભવ તો. એટલે એ પહેલાના માણસ કેવા લાગ્યા, અટાણના માણસ તમને કેવા લાગ્યા? ત્યારે માણસ તો ખર્તલ હતા ને, અત્યારે તો બધા દૂધની બોટલ વાળા તકલાદી થઈ ગયા. તકલાદી થઈ ગયા. બરાબર. અને પહેલાના તો આમ ઢોરનું દૂધ નીકળતું હોય ને હેડું પડતી હોય તો ખાય. એ તો ચોખ્ખું મળતું ખાવા. એટલે પહેલાનું ખાવાનું ચોખ્ખું હતું. હતું ને. ભણેલા છો તમે? હા. કેટલું ભણ્યા? 12 પાસ. 12 પાસ થયા એમ? પછી આગળ નો ભણ્યા? આગળ પછી પરિસ્થિતિ ખરાબ. પરિસ્થિતિ નબળી હતી, ભણવા લાયક નહોતા. હોશિયાર હતો હું એમ. ભણવામાં હોશિયાર હતા એમ? એટલે આ કડેગી ગામની સ્કૂલમાં જ ભણ્યા? માણાવદર. માણાવદર. બરાબર. સરકારીમાં. સરકારીમાં. બરાબર. એટલે શું કહેવાય પહેલાનું ભણતર આજનું ભણતર શું લાગે? હવે તો આ બધું ડિજિટલ આવી ગયું ને ભણતર. જે અમે ભણતા તેથી તો બધું લખવું પડતું, હવે તો આ બધું ઓનલાઈન આવી ગયું એટલે છોકરાને બહુ લખવું નથી પડતું. ઓનલાઈન બધું ટક કરીને શીખી જાય. મને તો હજી જૂની કવિતા યાદ છે અમુક ટાઈમની. હા બોલો જો એકાદી કંઈક બે કડી ગાવજો. આ કાક બાપુને આવતી ને તારા આંગળીયા પૂછીને જો કોઈ આવે તો આવકારો મીઠો આપજો, એ અમારે તે આવતી 7મા ધોરણમાં. પેલી ચારણ કન્યા આવતી, બાળી બોળી ચારણ કન્યા, શેત વાળી ચારણ કન્યા, એ તે મારે આવતી. અટાણા છોકરા કે યાદ ન હોય કારણ કે નખ ઉપર આવી ગયું બધું, નખમાં ખોલ્યું. એટલે એ આજનું ઓનલાઈન શિક્ષણ સારું કે પહેલા હતું? એ એટલે જમાના પ્રમાણે તો આ સારું. પહેલાના માસ્તર કેવાક મારતા કેવા? માસ્તર તો બહુ કડક હો. અમારા મૈયારી પીટીના રામભાઈ સાહેબ હતા, એટલે સામેથી આવે તો અડધું એમને શીખી જઈએ હાથમાં લાકડી લઈને.
આવા બાઓસ હતા એવા શિક્ષક તાપ હોય તો જ ભણત્યા વરે કાં શિક્ષકને કોઈ રાવ લઈને તેથી ન આવતા કે મારા છોકરાને હું કામે માર્યો અમને આમ છૂટ બળી કે જ મારતા મૈયાર હાઈસ્કૂલમાં છૂટ બળી કે જ મારતા એમ અટાણા મારી શકાય ખરા અટાણે તો સીધો હોબાળો મસી જાય ને તેથી અમને મારતા કોઈ રાવ ફરિયાદ ન કરતું તો જીવા કાકાએ આપણને એ શીખવાડ્યું છે ઘેડની માટીના મહામૂલા માનવીઓ ખેડૂતો કે જેઓ આ ઘેડની સંસ્કૃતિને પોતાના જીવનમાં વણીને બેઠા છે, જેમણે ઘેડને નજીકથી જોયું છે, જેમણે ઘેડની અનેક વાતોને પોતાના જીવતરમાં પોતાના માનસતંત્રમાં પલોટી લીધી છે, એનું ભરતગૂંથણ કર્યું છે. અને આવી જ રીતે જેવી રીતે આપણે અનેક લોકો સાથે વાત કરીએ ઘેડની અંદર શું ચાલે છે, ગામડાનું જીવન કેવું છે, ગામડું શું બોલે છે, ગામડું બોલવું કઈ રીતે બોલે કે આજનો માણસ જ્યારે પોતાના જીવતરના અનુભવો કે ત્યારે ખબર પડે કે હકીકતમાં ગામડું કેવું છે. અત્યારે બસ આટલું જ. આવી જ એપિસોડ અને આવી જ વાતો સાંભળવા માટે જોતા રહો ગામડું બોલે છે. સ્વરાજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.